નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આમ તો અધિકારીઓનો ગંજીપો છીપાતો રહે છે, પણ રેલ બાદ જ્યારે આંખો ઉઘડી ત્યારે મહાનગરપાલિકાની અંદર મોટો ગંજીપો છીપાયો છે ખાતાની ફાળવણીને લઈને। આ કોઈ નેતાનો ગંજીપો નથી, પણ કર્મચારીઓનો છે। કોઈ કર્મચારીને બઢતી મળી છે તો કોઈનું ડિમોલિશન પણ થયું છે। હા, કારણ કે ગંજીપો છીપાયો છે। વાત જો કરીએ તો નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કામગીરી ઉપર દેખરેખ માટે સંબંધિત ખાતાના વડા ઉપર નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ નિયંત્રણ અધિકારી તરીકે કામગીરી સોંપવામાં આવી, જેમાં જરૂરી સુધારા કરી અને કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું અને એ કોષ્ટક અમારા સુધી આવ્યું। નિલય નાયક કે જેઓ ઇન્ચાર્જમાં છે, પહેલે પણ એમની પાસે સિવિલ અને ટેકનિકલને લગતી તમામ કામગીરી હતી, આજે પણ છે। ડૉક્ટર અલ્પેશ પટેલ, જી હા, ખાતાઓમાં વધારો થયો છે। આરોગ્ય વિભાગ એટલે કે SWM, મેડિકલ ઓફિસર, માતૃ બાળ કલ્યાણ, ક્ષય નિવારણ શાખા અને ફૂડ સેફ્ટી, મેલેરિયા વિભાગ અને જન્મ મરણ વિભાગ ખાલી પડ્યું હતું। જન્મ મરણ વિભાગ આપ્યું છે ડૉક્ટર અલ્પેશ પટેલને। ખાતાઓ વધ્યા છે। જગદીશ મકવાણા એ પણ ઇન્ચાર્જમાં જ છે, જેઓ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એટલે કે શાસન અધિકારી છે યથાયોગ્ય। વાત આવી રાજેશ ગાંધીની। જી હા, રાજેશ ગાંધી પહેલાં 6 શાખાઓ એમની પાસે હતી, હવે શું આપવામાં આવ્યું? ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ વિભાગ, વર્કશોપ એન્ડ મિકેનિકલ। પહેલાં લાઇટ ખાતું પણ લગભગ એમની પાસે હતું, ડ્રેનેજ ખાતું પણ એમની પાસે હતું અને બીજા મહત્ત્વના ખાતાઓ હતા। હવે ટ્રાફિક નિયમનની અંદર, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગની અંદર એમને મૂકવામાં આવ્યા છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા પહેલેથી જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ શાખામાં હતા, અત્યારે પણ એમાં જ છે। દુષ્યંત દેસાઈ અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગ, અજય વાડા ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન, કિશોર નાયકા, જી હા, ગુમાસ્તા ધારામાં તો હતા જ, એસ્ટેટ વિભાગમાં તો હતા જ, પણ રખડતા ઢોર અંકુશ વિભાગમાં પણ એમની ઉમેરો કરવામાં આવ્યો છે। એટલે કિશોર નાયકા પાસે રખડતા ઢોર અંકુશ વિભાગ, એસ્ટેટ વિભાગ, કાયદો ગુમાસ્તા વિભાગ। અંકિતસિંહ રાજપૂત કે જેઓ PRO છે, એમને જનસંપર્ક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ યથાયોગ્ય। નિલય નાયક જેઓ પાછા ઇન્ચાર્જ છે, એમને સિવિલ અને ટેકનિકલને લગતી તમામ કામગીરી યથાયોગ્ય। અલ્પેશ પટેલને ગાર્ડન, લેન્ડસ્કેપ, ગ્રીનસ્કેપ, ડેવલપમેન્ટ, રમતગમત વિભાગનો ઉમેરો કરી આપવામાં આવ્યો છે। એટલે હાલ જો જોવા જઈએ તો ડૉક્ટર અલ્પેશ પટેલ પાસે સૌથી વધુ ખાતાઓ અને સત્તા હોય એવું લાગી રહ્યું છે। પથિક ચૌધરી ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ, વિષ્ણુ સરવૈયા હિસાબી શાખા, યોગેશ દેસાઈ ઓડિટ વિભાગ, શશિકાંત પટેલ, જી હા શશીભાઈ, ઇજનેર વિભાગ, ઇલેક્ટ્રિકલ વિભાગ, ડ્રેનેજ અને વોટર વર્ક્સ, એમની પાસે વોટર વર્ક્સ હતું જ, માંડમાં એમાંથી નવરા પડતા હતા। હવે ઇજનેર વિભાગ, ઇલેક્ટ્રિકલ વિભાગ અને ડ્રેનેજનો વધારો થયો છે। ઇજનેર વિભાગ પણ એમની પાસે પહેલેથી હતું। વિમલ પરમાર વહીવટી શાખા, સેક્રેટરીએટ, સંકલન વિભાગ અને લાઇબ્રેરી, રજિસ્ટર શાખા, મતદાર યાદી, વસ્તી ગણતરી અને ચૂંટણી, આ બધું જ વિમલ પરમારના ખોળે ગયું છે। વિરેશ જાદવ વેરામાં હતા, વેરા વિભાગની સાથે વાહન વ્યવહાર અને વ્યવસાયિક વેરો પણ એમના ભાગે જ જાય છે। એટલે આ પ્રમાણે જે કર્મચારીઓ છે, કર્મચારીઓની અંદર કોઈને બઢતી મળી છે તો કોઈને ઘટતી, અને ગૌરાંગ વાસાણી જે ખરા એ નિલય નાયક, અલ્પેશ પટેલ, પથિક ચૌધરી, વિષ્ણુ સરવૈયા, યોગેશ દેસાઈ, શશિકાંત પટેલ, વિમલ પરમાર અને વિરેશ જાદવની ઉપર દેખરેખ રાખશે, કે જેઓ પોતે એક નાયબ મ્યુનિસિપલ કમિશનર GS છે। તો સાથે જયુ વસાવા કે જે આપણા નવસારીના પહેલાં ચીફ ઓફિસર હતા અને હવે નાયબ મ્યુનિસિપલ કમિશનર છે, એવો નિલય નાયક, અલ્પેશ પટેલ, જગદીશ મકવાણા, રાજેશ ગાંધી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દુષ્યંત દેસાઈ, અજય વાડા, કિશોર નાયકા અને અંકિતસિંહ રાજપૂત ઉપર દેખરેખ રાખશે। તો આ પ્રમાણે 2 મ્યુનિસિપલ કમિશનરોને પણ દેખરેખ રાખવા માટે આટલા વિભાગો આપવામાં આવ્યા છે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો,
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.